ગંગાજીમાં સ્નાન કરતી વખતે પણ આપણા મનમાં એવી પૂર્ણ શ્રદ્ધા નથી કે મારા પાપો ધોવાયા. ક્યાંક ને ક્યાંક ડાઉટ્સ છે. ગંગાજીના કિનારે એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી પ્રગટ થયા. એમને નક્કી કર્યું કે મારે આ બધા જીવોની પરીક્ષા લેવી છે. શંકર ભગવાને એક વૃદ્ધ પુરુષનો વેશ ધારણ કર્યું. પાર્વતીજી એક સુંદર સ્ત્રી બની ગયા અને અચાનક ત્યાં ખાડો ખોદાઈ ગયો અને શંકર ભગવાન જે વૃદ્ધ પુરુષના વેશમાં હતા એમાં પડી ગયા અને સુંદર સ્ત્રીના વેશમાં પાર્વતીજીએ એલાન કર્યું કે જે વ્યક્તિ એકદમ નિર્દોષ છે, એકદમ શુદ્ધ છે, એ વ્યક્તિ અહીંયા આવે અને મારા વૃદ્ધ પતિને આ ખાડામાંથી બહાર કાઢે. પણ યાદ રાખજો, જો તમારા અંદર 0.1% પણ દોષ હશે ને અને મારા પતિને અડકશો તો ભસ્મ થઈ જશો. અડધા લોકો તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ, આ બધા પડાય જ નહીં. ગંગાજીમાંથી સ્નાન કરીને આવીએ તો દોષ ધોવાય, વાત સાચી, પણ અડધા લોકો દૂરથી જ સ્વાહા, ના, આ બધા પડાય જ નહીં. અમુક લોકો સ્નાન કરીને ખાડા પાસે આવ્યા, જોયું, એ લોકોના મનમાં થયું કે ગંગાજીમાંથી નાહ્યા પછી આપણા દોષો તો ધોવાય છે ચોક્કસ, પણ કદાચ પેલું 0.1% રહી ગયું હોય અને પાછા અમને અડકી અને ભસ્મીભૂત થઈ જઈને આખું જીવન આપણું બરબાદ થાય, એના કરતા આ બધી જફામાં કોણ પડે. પેલી એડ આવે છે ને સાબુની, 99.9% જર્મ્સ ધોવાય, 0.1 રહી જાય. આ બધાએ વિચાર કર્યું કે એક પોઈન્ટ જો આપણો કોઈક દોષ રહી ગયો હોય ને કદાચ અડકે ને ભસ્મીભૂત થઈ જઈએ. એક વિરલ વ્યક્તિ આવ્યો લાખો ભક્તોમાંથી અને એ વૃદ્ધ પુરુષને બહાર કાઢે છે અને શંકર ભગવાન એને વરદાન આપે છે કે તું મારો સાચો ભક્ત છે કે જેને મારી ગંગા પર વિશ્વાસ છે. પરમાત્માના સ્મરણમાં પણ એટલો વિશ્વાસ શું કોઈના અંદર છે કે પરમાત્માના ચોક્કસ મને દર્શન થશે. આખું જીવન જો ભગવાનનું નામ લીધેલું નહીં હોય તો અંત સમયે ભગવાનનું નામ ક્યાંથી યાદ આવવાનું. છોકરાઓની પરીક્ષા હોય અને સારું પરફોર્મ કરવાના માતા પિતા એને સંસ્કાર આપતા હોય અને છોકરા કે પરીક્ષા આવશે ને ત્યારે ભણીશું, માતા પિતા કહેશે બેટા અત્યારથી ભણશે તો પરીક્ષામાં લખી શકશે ને, યાદ આવશે ને. અત્યારથી ભણશે નહીં તો પરીક્ષામાં લખશે શું? આખું જીવન એ પરમાત્માનું નામસ્મરણ થયું હોય ને તો એ પરમાત્મા ક્યાંક ને ક્યાંક આપણા મનમાં આપણા અંતિમ સમય આપણને યાદ આવે છે, અન્યથા બધું આ લૌકિક જ દેખાશે. છોકરાઓના નામ એ ભગવાન પરથી રાખો, ભગવાનનું સ્મરણ થાય. ન્યૂ જર્સીમાં એકવાર જન્માષ્ટમીના પ્રસંગે એક બેન પોતાના છોકરાને લઈને મારા પાસે આવ્યા અને એને નામ દીક્ષા આપવાની હતી. નાનો છોકરો. નામ દીક્ષા આપ્યા પછી મેં એ બેનને પૂછ્યું આ છોકરાનું નામ શું? મને કે ઝેનિલ. મેં કીધું ઝેનિલ નો અર્થ શું? એ કે બસ અમને કોઈ પેલી ફ્રેન્ચની ડિક્શનરીમાં આ નામ એટલું બધું ગમી ગયું કે અમે આ નામ રાખી નાખ્યું. કીધું વાહ. એક બે દિવસ વીત્યા અને 2 દિવસ પછી જ્યારે હું ન્યૂ જર્સીના ન્યૂઝપેપર્સને જ્યારે જોઈ રહ્યો હતો, અચાનક એક મોટી એડવર્ટાઇઝ મેં જોઈ અને એ મોટી એડવર્ટાઇઝમાં મોટા અક્ષરે ઝેનિલ નામ લખેલું. એટલે મારી નજર એકદમ ત્યાં ગઈ કે ગઈકાલે જ 2 દિવસ પહેલા કોઈ બેન આવેલા, એમના છોકરાનું નામ ઝેનિલ હતું, મને યાદ હતું. અને મોટા અક્ષરે ઝેનિલ લખેલું અને એના નીચે લખેલું મચ્છર મારવાની દવા. હવે છોકરાઓના નામ આવા રાખીએ જેનું અર્થ મચ્છર મારવાની દવા થતું તો આખી જિંદગી પેલો મચ્છર મારે બીજું કરે. नाम ऐसे रखो कि जिसके अंदर परमात्मा का स्मरण हो, જેનાથી આપણને પ્રભુની યાદ આવે. એ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. આ પુષ્ટિ ભક્તિના કમળને જો આપણા હૃદયના અંદર ખીલાવો હશે તો એ કમળને સિંચિત ચોક્કસ મહાપ્રભુજીની કૃપાથી થશે. પરંતુ નિત્ય સ્મરણ, નિત્ય સત્સંગ, આ સત્સંગને પોતાના જીવનનો સ્વભાવ બનાવો. સ્નાન કર્યા વગર મને ચાલે નહીં તો સત્સંગ વગર પણ મને ચાલે નહીં. ટેક 20 minutes ફોર ગોડ અ ડે. તમે બધા એકાદશી કરો છો ને? બધા કરો છો ને? કેટલા જણા કરે છે? હાથ ઊંચા કરે. વાહ.
ખરેખર કુકુડિયું ગામ છે. એકાદશી કરીએ તો વાહ વાહ. કેટલા લોકો નથી કરતા? હાથ ઊંચા કરે. વાહ. એકાદશી ના દિવસે આપણે બધા એવું માનીએ છીએ કે એકાદશી એટલે કેવલ સાબુદાણાની ખીચડી ખાઈને કરવાની એકાદશી અને એમાં ખાવું પીવું નહીં, એ એકાદશી. પણ એકાદશીનો જો ગંભીર અર્થને સમજવો હોય, એકાદશીને જો વાસ્ટ અર્થમાં જોવો હોય, એનો બહુ સુંદર અર્થ થાય છે. 11 ઇન્દ્રિયોની જેમાં શુદ્ધિ કરવાનો જે દિવસ એ એકાદશી છે. એકાદશી એટલે કે ખાલી ખાવા પીવાનું છોડવું એકાદશી નથી. આ ખાવા પીવાના છોડવા પાછળનો લોજિક શું છે? છોકરો યુનિફોર્મ ને ઘરે પહેરેતો હોય તો યુનિફોર્મ ઘરે કેમ પહેરે છે? કારણ કે સ્કૂલમાં ભણવા જવું છે ને, પણ ઘરે યુનિફોર્મ પહેરીને બેઠો રહીને એમ કે હું તો ભણું છું, હું તો ભણું છું. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એકાદશીના દિવસે કેવલ સાબુદાણાની ખીચડી ખાવીને એ યુનિફોર્મ પહેરીને આપણે બેઠા હોઈએ છીએ કે મેં એકાદશી કરી, પણ એ એકાદશી શેના માટે કરી? એ ખાવું પીવું કેમ નથી? એનો ઉદ્દેશ શું છે? 11 ઇન્દ્રિયોને જેના અંદર આપણે શુદ્ધ કરી શકીએ, જે દિવસના દિવસે કેમ નથી ખાવાનું, કેમ નથી પીવાનું? કારણ કે જ્યારે તમે ભોજન કરો છો ને, એ અન્નના અંદર પણ માણસ જ્યારે વધારે પડતું ખાઈ લે છે ત્યારે એના અંદર આળસ આવે છે, લેઝીનેસ આવે છે. જે પ્રકારનું અન્ન એ માણસ ખાય છે, એ પ્રકારના અન્નના વાઇબ્રેશન્સ એના મનમાં આવે છે. તમે જેવું ખાશો ને એવું તમારું માઇન્ડ, એ રીતે તમારા વિચારો આવશે. ધર્મશાસ્ત્રના અંદર એવું કહેવાયું છે ને કે ઓનિયન ગાર્લિક ખાવા નહીં, બહુ બહારનું ખાવું નહીં, રેસ્ટોરન્ટનું ખાવું નહીં, હોટેલ્સનું ખાવું નહીં. તમને ખબર છે આ બધાનું સાયકોલોજીકલી પણ એક મહત્વ છે. હું કોઈ પણ વાત સાયકોલોજીના સમન્વય વગર નહીં કરું. ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીનું કઈ રીતે સમન્વય થઈ શકે છે, મનોવિજ્ઞાન એમાં કઈ રીતે પોતાનું સુર પૂરે છે. તમે જ્યારે બહારનું ખાવા જાઓ છો ને, ત્યારે તમારા જે ખાવાનું બનાવનાર જે વ્યક્તિ છે ને, એના મનમાં એક જ ઉદ્દેશ્ય છે કે હું આ ખાવાનું બનાવીશ ને એટલે મને આમાંથી પૈસા મળશે. એટલે ખાવાનું બનાવવા પાછળનું પેલા વ્યક્તિનું એક જ ઉદ્દેશ્ય છે, આમાંથી મને પૈસા મળશે. પૈસા 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 પૈસા. સ્વાર્થ 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 સ્વાર્થ. સ્વાર્થ અને પૈસાના લક્ષ્યથી એ વ્યક્તિ ભોજનને બનાવે છે. એટલે ભોજનના અંદર શું નાખે છે? સ્વાર્થ અને પૈસાના વાઇબ્રેશન્સ નાખે છે. અને એ ભોજનને જ્યારે તમે વધારે ખાઓ ને, રેસ્ટોરન્ટ્સનું ને હોટેલનું, ત્યારે તમારું માઇન્ડ પણ અતિશય સ્વાર્થી બને, તમારું માઇન્ડ પણ અતિશય મની માઇન્ડેડ બને. કારણ કે એ ઉદ્દેશ્યથી એને ભોજન બનાવ્યું છે. એ જ ભોજન જ્યારે તમે તમારા ઘરમાં ખાઓ છો ને, ત્યારે ઘરના અંદર જ્યારે પારિવારિક ભોજન બનતું હોય, કોઈ પત્ની પોતાના પતિ માટે ભોજન બનાવે, કોઈ બેન પોતાના ભાઈ માટે ભોજન બનાવે, જ્યારે એ પરિવારના અંદર જ્યારે ઘરે ભોજન બનતું હોય, ત્યારે એ ભોજનના અંદર સૌથી પહેલા એ ભોજનની ભાવના એ નિસ્વાર્થ ભાવના છે. એમાં કોઈ સ્વાર્થ નથી, એમાં ફિલિંગ્સ છે, એમાં પ્રેમ છે. કોઈ પણ પત્ની એમ વિચારીને ભોજન બનાવે છે કે મને આમાંથી 5 પૈસા મળશે, હું આટલું સરસ ભોજન બનાવીશ. घर के भोजन के अंदर निस्वार्थ भावना है, और वो निस्वार्थ भाव से बनाया गया भोजन जब हम खुद, हमारा परिवार उसको ग्रहण करता है, तो एना अंदर कई फीलिंग्स आवे छे. प्रेम, स्नेह, भाव, ए वाइब्रेशंस एना अंदर आवे छे. ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય અને એ ભોજનને જો ઠાકોરજીના લક્ષ્યથી બનાવવામાં આવે કે મારા ઠાકોરજી માટે આ હું ભોજન બનાવું છું, તો એ ઠાકોરજીના ભાવથી, સ્મરણથી બનાવેલા ભોજનના અંદર એ સાત્વિકતા આવે છે. અને એ ઠાકોરજી આરોગ્યા પછી જ્યારે આપણે સમર્પિત આરોગ્ય છે, ત્યારે એ સમર્પિત ભોજનમાંથી પણ એ સાત્વિક વાઇબ્રેશન્સ આવે છે. સોનામાં સુગંધ છે. जो भाव से तुम भोजन बनाओगे, वो भाव वाइब्रेशंस के रूप में उस भोजन के अंदर आप डाल रहे हो. એટલે ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન બનાવતી વખતે ને ભોજન કરતી વખતે મૌન ધારણ કરો. બનાવતી વખતે પણ મૌન, કરતી વખતે પણ મૌન.
કોણ આટલું પાડે છે? ઘણી વાર મેં તો અમેરિકાના અંદર, ભારતમાં પણ ઘણી જગ્યાએ કિચનમાં જ મોટા ટીવી મૂકેલા હોય. રસોઈ કરતા કરતા પેલો ટીવી જોતા જોતા કિચનમાં રસોઈ બનાવે, રોટી વેલતા વેલતા પેલો હોરર ફિલ્મ હવે ચાલતી હોય, અને હોરર ફિલ્મ ને જોતા જોતા જો રોટી વેલે તો એ રોટીના અંદર શું નાખે છે? ડર. અને આ છોકરાઓ આવી રોટી ખાય કેવા બને? ડરપોક. ફોન પર વાત કરતા કરતા ભોજન બને, અને ફોન પર વાત કરતા કરતા જયારે ભોજન બનતું હોય ત્યારે એના અંદર તારા ઘરમાં શું ચાલે છે, ને મારા ઘરમાં આ ચાલે છે, ને કાલે શું ખાધેલું, આજે શું ખાધેલું, તારો પતિ શું કરે છે, ને મારો પતિ આમ કરે છે, ને કાલે આ પાર્ટીમાં ગયા તો અહીંયા ગપ્પા મારેલો, ને આ નિંદા કરી હતી, અહીંયા સ્તુતિ કરી, પેલો માણસ આમ કીધું તો આમ. આ બધા ભાવો સાથે જયારે તમે રસોઈ બનાવો ત્યારે આ બધાના અંદર તમે શું નાખો છો? ભોજન બનાવતી વખતે પણ પ્રભુનું સ્મરણ થવું જોઈએ. એટલે પ્રભુના સ્મરણ કરતા કરતા જયારે ભોજન બને એ વાઇબ્રેશન્સ તમે એમાં મૂકો છો. અને ભોજન કરતી વખતે પણ મૌન હોવું જોઈએ. ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન જયારે કરો ને મૌન થઈને કરો. હવે આજના જમાનામાં બધી મીટિંગો જ ભોજન વખતે થતી હોય છે. મોટા ભાગની મીટિંગ્સ ભોજન વખતે થાય છે. મોટા ભાગની ચર્ચા ભોજન વખતે થાય છે કે નહીં? ટીવી જોતા જોતા ભોજન થાય. તમને ખબર છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એને આપણા માઇન્ડ થી પહેલા કેવું પડે છે તારા અંદર શું શું આવી રહ્યું છે. જ્યારે આપણે મૌન રાખીને ભોજન કરીએ ને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, ત્યારે એક કોરામ ઉપાડીએ એટલે આપણે આ કોરને જોઈએ કે આ વસ્તુ મારા અંદર આવવાની છે. એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડ થી આપણે આપણી હોજરીને કહીએ છીએ, ડાયજેસ્ટિવ સિસ્ટમને, કે તારા અંદર આટલું આવી રહ્યું છે, અને એ સિસ્ટમ એને એક્સેપ્ટ કરે છે. પણ જ્યારે તમારું ધ્યાન એ ભોજનમાં નથી હોતું ને, ટીવીમાં હોય છે, વાતચીતમાં હોય છે, મોબાઈલ્સ પર હોય છે, ફોન્સ પર હોય છે, ત્યારે તમે અંદર શું નાખી રહ્યા છે તમને ખબર નથી. એટલે બિચારી હોજરીને ખબર જ નથી પડતી કે મારા અંદર શું આવી રહ્યું છે, અને ઓવરલોડ થઈ જાય છે. એટલે આજે લોકોને ઇનડાઇજેશનના પ્રોબ્લેમ્સ છે, બીકોઝ દે આર નોટ કોન્સન્ટ્રેટિંગ ઓન વોટ દે આર ઈટિંગ. ભોજન કે વખત પૂર્ણ મૌન હોના ચાહીએ. એટલે જ આ બધા પ્રોબ્લેમ્સ છે. ધર્મશાસ્ત્ર કે છે એકાદશીના દિવસે કેમ નથી ભોજન કરવાનું, એનું એક જ લક્ષ્ય છે કે એકાદશીનો દિવસ એ એક દિવસ 11 ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરવાનું આ દિવસ છે. એક નિયમ લઈને જજો શ્રીનાથ ચૈત્રની આ કથાના પૂર્ણાહુતિના દિવસે, કે મહિનાના 30 દિવસમાંથી ભલે 2 એકાદશી ન કરીએ, પણ એક દિવસ એવો કાઢીએ કે અમારા 24 કલાક અમે પ્રભુમાં સમર્પિત કરીએ. મહિનાનો એક દિવસ એવો કાઢો કે ભગવદમય બને, પ્રભુમય બને. એકાદશીના દિવસે એવા નિયમો લો કે આખો દિવસ એ ઠાકોરજીના સ્મરણના અંદર વ્યતીત થાય. અને એટલે નથી ભોજન કરવાનું કે આપણે આપણી 11 ઇન્દ્રિયો દ્વારા પ્રભુ સ્મરણના માધ્યમથી આ ઇન્દ્રિયોને શુદ્ધ બનાવી શકીએ, આ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી શકીએ. નિયમ લો, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સવારે 4 વાગે. નિયમ લો, એકાદશીના દિવસે કોઈક મંત્રનું અનુષ્ઠાન થાય, ઠાકોરજીની સેવા કર્યા પછી સત્સંગ થાય, આપણા સંપ્રદાયનું વાંચન કરીએ, કંઈક સારું જાણીએ, કોઈ સારી ડીવીડીઝ જોઈએ જેનાથી આપણા ભગવાન વિશે આપણને નોલેજ પડે. એકાદશીના દિવસે નો ફોન, એકાદશીના દિવસે નો SMS, એકાદશીના દિવસે નો જુઠ્ઠું, એકાદશીના દિવસે નો ક્રોધ, એકાદશીના દિવસે જેટલી પણ તમારા અંદરની ખરાબ આદતો છે ને એ એકાદશીના દિવસે એને શુદ્ધ બનાવો. અને આવી જ્યારે એકાદશી થશે ને ત્યારે તમે ભગવાનને કહી શકશો, હે ભગવાન, હું તારા માટે એક દિવસ જીવ્યો. નાનપણથી છોકરાઓને આ સંસ્કાર આપશો ને, 50 દિવસ, 50 વર્ષ જો મહિનામાં એક દિવસ આપણે ભગવાન માટે કાઢતા જઈએ તો 12 મલ્ટીપ્લાય બાય 50 કેટલા થયા? 12 મલ્ટીપ્લાય બાય 50 650, અરાઉન્ડ 700. કેટલા થયા? 600. 12 into 50 600, એટલે અરાઉન્ડ અપ્રોક્સિમેટલી 1.5 વર્ષ. તમે જયારે ઉપર જશો ને
ત્યારે ભગવાનને તમે ઉપર જઈને કહેશો, હે ભગવાન, તારા આપેલા 80 વર્ષોમાંથી પોણા 2 વર્ષ હું તારા માટે જીવ્યો, પોણા 2 વર્ષ મેં તારા માટે કાઢ્યા. મહિનામાં એક દિવસ ભગવાન માટે કાઢવાનો જે નિયમ એ એકાદશી છે. ખાલી ખીચડી ખાઈને એકાદશી કરવી એકાદશી નથી. एक दिन परमात्मा के लिए निकालो. वो एक दिन को 11 इंद्रियों से परमात्मा के स्मरण करके वो इंद्रियों को शुद्ध बनाओ. यही सच्ची एकादशी है.